બીઆરસી ગોંડલ શ્રી ઉંધાટીની પ્રાથમિક શિમ શાળા દેડી કુંભાજી। આજે આપણે ધોરણ 1-2 અને બાલવાટિકાના બાળકો કરી શકે એવી એક્ટિવિટી અહીં રજૂ કરીશું। એક્ટિવિટી બનાવવા માટે આપણે 3 માચિસ બોક્સ, સ્ટીક આટલી વસ્તુની જરૂર પડશે। એક્ટિવિટીનું નામ છે જીપ બનાવવાની છે। આપણે બાળકોને કાર, જીપ આવી વસ્તુ બહુ ગમતી હોય છે, તો આપણે બનાવવા માટે પહેલાં 2 માચિસ બોક્સ લઈ અને એને ફેવિકોલ વડે અહીંયાથી લગાવી દઈશું। પછી આ બીજું બોક્સ ત્રીજું છે તેને એ ઉપરની સાઈડ લગાવી દઈશું। પછી આવા કાગળ લઈ એના 4 ટાયર બનાવીશું। ખાતર વડે કાપી અને ગોળ આકાર આપી દઈશું। વેકેશનમાં બાળકોને ટાઈમ જતો ન હોય તો આવી એક્ટિવિટી કરે તો એને ગમત સાથે જ્ઞાન પણ મળે અને એને ટાઈમ પણ જાય। નવું બાળકો ઘરે બેઠા શીખી શકે। ખાતર વડે 4 ટાયર આવી રીતે આપણે કાપી લઈશું। કટિંગ કર્યા બાદ દરેક ટાયર બનાવ્યા છે તેને આપણે માર્કર પેન વડે બ્લેક કલર કરી દઈશું। જો બાળકો આ રીતનું આપણે એને ટાયર બનાવ્યું, આ રીતનું બીજું, દરેક ટાયરમાં આ રીતના કલર કરી દઈશું। ત્રણ બની ગયા અને આ ચોથું। ચાલો આપણા ટાયર તૈયાર છે। હવે આપણે અહીંયા ટાયર લગાવવા માટે નીચે આગળનું કટિંગ કરી સ્ટીક લગાવી દઈશું। અહીંયા આપણે સ્ટીકની પણ જરૂર પડશે ટાયર લગાવવા માટે, જેને આમાં રાખી દઈશું। લગાવી દઈએ, સોળી ફિટ કરી દઈએ। સાવરણીની સોળી પણ ચાલે। હવે એની અંદર આપણે જે ટાયર બનાવ્યા છે
લગાવી દઈશું. આપણી જીપ તૈયાર થઈ ગઈ. સળી થોડી મોટી લાગે તો આપણે એને કાપી દઈશું. કાતર વડે કાપી લેવાનું. ચાલો થઈ ગઈ આપણી જીપ તૈયાર. હવે આ જીપને આમ જ રાખવી તો વાંધો નહીં, અને આપણે કલર કરવો હોય તો વોટર કલર વડે કોઈ પણ તમને મનગમતા કલરની જીપ બનાવી શકો છો. મેં બ્લુ કલરની બનાવું છું. માચિસ બોક્સની ઉપર આપણે કલર કરી દઈશું.